ખોલો 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 વાહ બ્લોગમાં કેમ છો તમે બધા મજા આવશો તો ફેમિલી હું તમને કાલ કહેતો ને યાર કે સરપ્રાઈઝ આવવાનું છે તો સરપ્રાઈઝ આવી ગયું યાર ઘણા ટાઈમથી બધાની વાટ જોવરાવી થોડાક દિવસ પહેલાં આવી ગયેલું હતું કીધું પણ આમાં બધું પ્લાનિંગમાં કાંઈ ટાઈમ રહેતો નહીં ને આજ સવારથીના બધા મહેમાન આવતા હતા કેમ કે મમ્મીનું ઓપરેશન કરાવ્યું આંખનું તો બધા ખબર કાઢવા આવતા હતા સવારથીના બેઠા હતા અત્યારે આવ્યો છું ધાબા પર હમણાં ઘડીક વાર પહેલાં આવતો તો વરસાદ અત્યારનો નજારો કંઈક મસ્ત થઈ ગયેલો છે વાહ ને ભાઈ યાર આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે 1 લાખ સબસ્ક્રાઈબરવાળું તો હજી ઘરે કોઈને ખબર નથી કીધું મૂકેલું હતું એમને તો આજ મમ્મી પાસે આપણે સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ કરાવવાનું છે મમ્મી પપ્પા પાસે જઈને જ છે ને યાર સિલ્વર પ્લે બટન આવી ગયું કેટલી ખુશી બહુ ખુશ છું મેં આજ કેમ કે ભાઈ સપનું હોય એક યુટ્યુબરનું કે આપણને એક સિલ્વર પ્લે બટન મળે 1 લાખ ફેમિલીનું મજા આવી ગઈ હું જાઉં ફટાફટ નીચે અહીં પીડ્યું હતું કેટલા જમણથી એમનું મહેમાન આવતા હતા સવાર દીને કાબા જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હવે તો મારા રેડી છે હંદુ હે હા હારામ હારું છે આરામ કરવાને થોડાક આમ તો હમણાં કઈ કામ હે નહીં વરસાદ આવે છે કાંઈ કામ ને બધાને જય માતાજી જય માં મોંગલ ને કાંઈ કામ ને વરસાદના બસ નેવરા છે અને સવાર દિન આમ થાય બપોર ધંધા સગાવા લાતા એ આવતા નથી વરસાદ આવે એટલે નથી આવતા ને અત્યારે આવી જાય કા બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ હગા વાળા તો આવે જ ને આમ તો કુટુંબ હોય આમ તો હગા હોય ગામમાં ન આવે ગામમાં અમારે બધા હગા ગામમાં મારા પપ્પાને એને કોઈને ખબર નથી જો આવેલું છે આપણે મસ્ત સરપ્રાઈઝ એમાં શું છે એપલ આમાં હે એપલ આલ્યો ખોલો એપલ છે એમાં એપલ આમાં અડધું એપલ એમાં આખું એપલ હે આમાં તો ખાઈ જ હોય ને કાઢી બરાબર હા ને વાહ બહુ કે પડતું છે માં હે ખોલવાનું જા તને ભાવ ઓલું લઈએ હવે કાતર લઈએ એ શું છે ખબર હે બા હે બા ખબર નહીં બધા એ હમણાં ખોલે ને એટલે ખબર પડશે ગમે એ વસ્તુને અનબોક્સિંગ કરવાનું હોય ને તો અમારે અડધી કલાક થાય અનબોક્સિંગ કરતા કેમ કે આશું પણ બધી વસ્તુ કાતરે ને ત્યારે માઇન્ડ થાય થઈ ગયું કે ભાઈ હવે અડધી કલાક થવા આવ્યું હે ચાલો ખોલો 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 વાહ હું તો ફોટો જોઈને હરખું હમ વાહ શું છે બા ખબર છે તમને હે બા ખબર નહીં બધા એ છે આપણે 1 લાખ પૂરા છે ને લાખ એનું બટન આવ્યું આ યુટ્યુબ વાળાએ નીકળ્યું પ્લે બટન કહેવાય ને વાહ આમાં રોમાં મોઢું દેખાય રો બાનું કેમ કરે આમ દેખાય હે સંદાઈનો ખૂબ ખૂબ આભાર ને તને કે રવા મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરી દીધું હવે આ બધા યુટ્યુબરનું સપનું હોય ભાઈ સિલ્વર પ્લે બટનનું ને આ મારું એક સપનું હતું એ પૂરું થઈ ગયું કેમ કે યાર શું કહેવાય કે યાર 1 લાખની ફેમિલી થાય પછી આ સિલ્વર પ્લે બટન મળે ને એ મળી ગયું ને ખુશીની ખબર કહું તો અત્યારે હે ને સિલ્વર પ્લે બટન નાના થઈ ગયા ને મારે આવી ગયું છે મોટું સિલ્વર પ્લે બટન અમારી કિસ્મત હારી હતી મોટું બટન આવી ગયું હવે આનાથી નાના થઈ ગયા હવે નાના થઈ ગયા હા હવે નાના થઈ ગયા હવે નથી મોટા આવતા હવે નાના સિલ્વર પ્લે બટન એક સપનું હોય ઈ પૂરું થઈ ગયું હવે ઓલી ચેનલ આવશે શોર્ટ ચેનલ એનાથી નાનું આવશે જોજે. હા જ્યારે આવશે ને ત્યારે એક તો મોટો આવ્યો તો બધાના સપોર્ટથી એક તો મસ્ત આ યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીએ ને ભાઈ એને ગિફ્ટ મોકલી 1 લાખ પૂરા છે ને એની આપણે હવે છે કે મોટી ફેમિલી થઈ ગઈ 1 લાખ જણા એની એની ગિફ્ટ છે આમાં યુટ્યુબ વાળાએ કાર્ડ મોકલાવેલું છે આ કાર્ડ આવેલું છે આ તો એમનું મશીન સાફ કરવા માટે પાઉચ છે કે સાફ કરવાના છે હે ખબર ન પડે ને મને ને ખબર ખોલતા હાથ મને સાફ કરવાનું જો આ યુટ્યુબ થી આખું યુટ્યુબ તરફથી આખું એક લેટર આવેલું છે ઇધરું ને આ ચેનલ નું નામ નામ નથી દેખાય ને લાખ લખેલા હા ઇધર
લાખ ફોર પાસિંગ 1 લાખ સબસ્ક્રાઇબર્સ. કેટલી આમ હે કેતા ને હરખ કેટલો એમ શું કોઈ તોડી નહીં બાપરે, શું નીકળ્યું છે કઈ? એ આમાં કંઈક છે કે આજે સાફ કરવાનું જ છે જો હે છે. ના ભાઈ આ શું છે એ નથી ખબર. પેલા આવજો, અત્યારે તો મને નથી ખબર આ શું છે ઈ. નહીં તો બેન તો જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો. કોણ કોણ છે ખાવાનું નહીં ને? ના ના એ ખાવાનું નો વાપ ઓલું હોય ને કાગળિયાની અંદર એને માટેનું હોય છે. આ બધા ઓલું થાય નહીં ખરાબ ન ને, થાય હા એમ ભેજ નો રાખે ને એના કારણે છે. આ કોણ કોણ છે ને હે હા ને જો ટીંગાડવાનું છે ટીંગાડવાનું. આપણે અલગથી ઓફિસ બનાવી નાખવી. ઓલું આપણે જોયું છે એવડું જ હતું ને જયેશભાઈ ને ઘેરે હા, જોયું. આવડું જ હતું નહીં. હે ના મેં જોઈ ને એમ થયું કે અમારે આવું સીરો કરીને દુકાન હોય. આવી ગયું ને આ સપનું પૂરું થઈ ગયું. પેલા એક દાઈ જોતો નહીં હા કોણો કોણો યાર દે મને. તો આજથી એમ ના ચાલે યાર. આમ જો દાજ્જત અમે પડી કેટલું ગયું. મહેનત કરેલી પછી આવેલું આ. હા સીરો પર ખબર પડે ઘણો પાડ્યો બધા ખાલી દાજ્જત પડ્યો હાસી મેં દેવા બહુ હાસી હા છે ને પેક કરી દેવાનું છે, આપણે કઈ ટીંગાડવાનું નથી. ટીંગાડવાનું નહીં આ તો હું મારો સ્ટુડિયો બનાવીને તે દી હું લગાડીશ. શિયો ટીંગાડવાનું છે હે? શિયો. મારે બનાવવાનું છે સ્ટુડિયો, એટલે મતલબ મારી માટે એક રૂમ બનાવવાની છે, તે દી એમાં લગાવીશું. એમાં પછી બધા આપણે ઓલા એવોર્ડ એના સિલ્વર પે બટન પછી ઓલા એવોર્ડ એવા ઈ પછી ઓલા મુખ્યમંત્રી ને હા એને દીધું એ કચ્છી ભરત ઈવડું ઈ એ બધું પેલા બનાવે તો જો સ્ટુડિયો. એ બધી આપણે એકમાં એક આપણે સ્ટુડિયો રૂમ બનાવવા મારે એક નનગમતી રૂમ બનાવી છે, કેમ કે મારે બધું સામાન વધી જાય એટલે બનાવવું છે, પણ હમણાં તો કઈ બાપાને બનાવી હતી. હમણાં આપણે બનાવવા મારે કેટલું હાસવી મેકવું પડે ઘડીક આવીને નહીં કા બાપા અહીંયા બનાવ આપણે આ છીટા ફરીને આમ મોટ બધું કાઢ નાખું ને ના રૂમ બનાવી નાખવાનું છે આયલું એ તો દેખ તારે આયલું એ ઉતરી જોઈએ છે હવે આજ કહું છું, યાદ રાખજો કેદી બનાવી દઈએ એમ. લે બાપા ઓલા ઓળ નહીં ઓળ બનાવો ને વાહ વાહ, મારા માએ કીધી દીધું વણ બનાવવાનું છે એટલે આપણે વણ સ્ટુડિયો બનાવવાનું છે. હવે જોઈએ હવે કેદી સ્ટાર્ટ થાય એમ. જમવામાં છે સીનાની દાળ, આશુબેન મોળે છે ડુંગળી, કેમ કે કેટલા ટાઈમથી ડુંગળી ન ખાધી આપણે એટલે ડુંગળી ખાવાની છે. મમ્મી ને બધા બેસી જશે જમવા. તમે આ બધું જોવો છો, કલાકારી કોની છે ખબર? આશુબેનની. આપણે લે 2-3 ફોટા પડ્યા, આખો સ્પ્રે ખાલી કરી નાખ્યો. અત્યાર સુધી શૂટ કરતા હતા મેં મેં ખાલી થોડા ઘણા ફોટા જ પડ્યા, બીજું કાંઈ નથી કર્યું. ને એક રીલ શૂટ કરી અમે વેપર, બીજું કાંઈ નથી કર્યું. એમને આ સિલ્વર પે બટન આવ્યું એની ખુશી તો હોવી જોઈએ અલગ ખુશી બધા પે અલગ કેમ લે અહીં દે. આવા તે 5 ફુહારા લાવી દીધા હોત ને તો હું ઉડાડી નાખું વાહ વાહ વાહ. તો ફેમિલી ખાસ તો યાર આ એક સિલ્વર પ્લે બટન છે ને એની પાછળ ઘણી બધી મહેનત છે. તમને આમ વાત કરું ને તો આની હાટુથી મેં ઘણી બધી વસ્તુ ખોઈ છે. ઘણી બધી વસ્તુ એટલે ઘણી બધી વસ્તુમાં ઘણું બધું આવી જાય, ઘણો બધો ટાઈમ દીધો છે, ઘણો બધો હું મહેનત કરી છે, તમારા બધાનો સપોર્ટ. અને જે હું પહેલાં કરી શકતો ને એ પછી અત્યારે તો નથી કરી શકતો, પણ આની પાછળ એટલી મહેનત છે ને એમાં થોડીક વસ્તુ ખોવી પડે. કંઈક વસ્તુ ખોવો તો કંઈક વસ્તુ મળે એવું છે. તો આની પછી મહેનત એટલી કરી. આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે મોટું, એટલે ઉપાધિ નહીં રહી. હવે નાનું શોર્ટમાં આવશે, શોર્ટમાં સ્ટ્રાઇક છે ને તો એના કારણે થોડીક વાર લાગશે, પણ શોર્ટનો સિલ્વર આવશે ને આની કરતાં નાનું છે સાઇઝમાં. ને આપણે આવી ગયું છે યાર. એક યુટ્યુબર હોય ને એનું એક સપનું હોય કે મારી પાસે સિલ્વર પ્લે બટન હોય ને આમ ઘરે હોય તો બહુ સારું કહેવાય. ને જોઈ મમ્મી પપ્પાની કહે છે કે એક રૂમ બનાવી દઈશું અહીં, તો બનાવશું આપણે એક સ્ટુડિયો. પણ આ દિવાળી પછી થાય, આ બધું ચોમાસું એવું જાય પછી ટ્રાય કરશું. મારે તો એક એ સપનું છે કે સ્ટુડિયો બનાવો એમ. તો નાનું આમ તો કંઈક જોઈ છે ટ્રાય કરી, પણ એ દિવાળીએ ખબર પડશે ને. બાકી તો યાર થેન્ક યુ યાર, દિલથી આભાર એટલો બધો સપોર્ટ કરવાના કારણે. ને હવે મારે જવું છે માતાજીએ દર્શન કરવા. ખાસ તો સિલ્વર પ્લે બટન આવી ગયેલું હતું ને તો આજે અનબોક્સિંગ કરી છે.
એના કારણે માતાજી દર્શન કરતા આવું ને બસ મજા આવી જાય બે ભરવી ઘણી બધા ફોટા પાડ્યા છે રીલ શૂટ કરી છે લાડ બંધા ફોટા પાડ્યા લાડ રીલ બંધા રીલ શૂટ કરી છે બીજું તો કાંઈ નહીં હવે હું જાઉં છું ગામમાં માતાજીએ દર્શન કરવા એટલે ગામમાં પૂગી ગયો શ્રીફળ લેતે એવો નહીં પીગનતા પલળી ગયો બે જગ્યાએ ઉભો રહો ઘડીક વરસાદ આવે ઘડીક વયો જાય પાછો પીગનતા પલળી ગયો અત્યારે વરસાદ પાછો વયો ગયો પેલા છે ને માતાજીના દર્શન કરી લઉં દર્શન કરી લીધા ને ઘણી વાર ત્યાં બેઠો છો હવે ભાગી પાછા ઘરે જમવામાં બનાવી નાખેલ છે ભીંડાનું શાક ભીંડાનું શાક મને બહુ ભાવે કે તે ભીંડાનું બનાવે હે બા દાળ ભાત તો ભાવતા નહીં મને છે દાળ ભાત અબખે પડી જાય દવાખાને મને કે દાળ ભાત બનાવતી નહીં તે ભીંડા ખાવા હે ભીંડા ખાવ ભીંડાનું શાક બનાવ્યું છે ભાઈ મારા મમ્મી માટે સ્પેશિયલ જમી લીધું ફેમિલી ગલેબ જ ખરાબ છે લેમ્બ જ ખરાબ છે અને હવે કરવાનું છે વિડીયો એડિટ ને એવું કરી બાકી કાલે તે એક નનકેમથી સરપ્રાઈઝ આવે છે એ તમે આજના બ્લોગમાં કહેજો કમેન્ટ કરીને કે શું સરપ્રાઈઝ આવે છે એ કાલે ખબર પડશે બાકી તો વરસાદ થોડોક તકલીફ દે જોઈ છે હવે કેમ થાય એમ કાલે હવે પ્લાનિંગ તો ઘણું બધું કરેલું છે પણ જોઈએ કાલે ખબર પડે કેમ કે આજે વરસાદ આવતો એના કારણે થોડું ઘણું તકલીફ થાય પણ જોઈ મેનેજમેન્ટ રૂ કરી લેવું બાકી તો યાર શું કહેવાય કે સિલ્વર પ્લે બટન આવી ગયું અને એની જેને પણ શું કહેવાય કિંમત હોય બાકી તો મને માટે નોર્મલ ફ્રેમ હોય પણ મારી માટે બહુ મહત્ત્વની વસ્તુ હોય એક અવોર્ડ કહેવાય યુટ્યુબ તરફથી એમાં કામ કરીને એ અવોર્ડ મળે એની મજા અલગ જ છે યાર બાકી તો યાર હવે કાલની થોડી ઘણી તૈયારી કરવાની છે પ્લાનિંગ કરવી જોઈએ અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય 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 બાય